જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ। આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। આજે આપણે આવી ગયા છીએ આખો દિવસ બોલ બોલ થાય ને એવા વાક્ય લઈને। આ ટેબલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે। આ ટેબલ ઉપરથી તમે કરોડો વાક્ય બનાવશો, ચેલેન્જ। એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે। વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ચૂક્યા છે। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। હું તમને લાસ્ટમાં વાક્ય આપવાનું છું, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આજે આપણે આવી ગયા છીએ જરૂર વાળા વાક્ય લઈને, એટલે કે નીડ વાળા વાક્ય લઈને, બરાબર। ચાલો, વર્તમાન કાળ અને ભૂતકાળ। કોઈ કામ કરવાની જરૂર છે, વર્તમાન કાળ કોઈ કામ કરવાની જરૂર હતી, ભૂતકાળ મારે અંગ્રેજી શીખવાની જરૂર છે, મારે અંગ્રેજી શીખવાની જરૂર હતી, તમારે અહીં આવવાની જરૂર છે, તમારે અહીં આવવાની જરૂર હતી, બરાબર। મારા ભાઈને ગાડી ચલાવવાની જરૂર છે, મારા ભાઈને ગાડી ચલાવવાની જરૂર હતી। ચાલો, એ પહેલા આપણે જે કરતા છે, આવડતું ન હોય તો કાંઈ વાંધો નહીં, એકદમ 0 લેવલથી જોઈએ। આપણે કરતાનું ગુજરાતી જોઈ લઈ। મજા આવે ક્રિયાપદ લઈ લ્યો, મજા આવી કરતા લઈ લ્યો, કરોડો વાક્ય ચપટીમાં। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આઈ એટલે હું અને મેં, આ ભૂતકાળમાં થાય, મેં પાણી પીધું, આઈ ડ્રેન્ક વોટર। વી એટલે અમે, આપણે। યુ એટલે તું, તમે। ધે એટલે તેઓ, બહુવચન, બહુ એટલે વધારે, 2 અથવા 2 કરતાં વધારે। હી એટલે તે, સી એટલે તેણી। જો હી એટલે તે છોકરો પુરુષ માટે આવે, સી એટલે તેણી છોકરી સ્ત્રી માટે આવે, એક વચન, માત્ર એક જ હોય। 2 પ્લસ મૂળ ક્રિયાપદ। V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 એટલે ભૂતકાળનું રૂપ, V3 એટલે ભૂત કૃદંત, V4 એટલે જેરંડ વર્તમાન કૃદંત ING વાળા, V5 એટલે એસ અથવા યસ। વર્તમાન કાળ, વર્તમાન કાળમાં શું આવે છે? વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ 2 પ્લસ મૂળ ક્રિયાપદ, અને ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર, નીડેડ 2 પ્લસ મૂળ ક્રિયાપદ। આ બધાય મૂળ ક્રિયાપદ છે, આમાં ક્યાંય ING ભૂતકાળનું રૂપ SES કાંઈ ન આવે। વર્તમાન કાળમાં આઈ, વી, યુ, ધે અને બહુવચનમાં નીડ, હી, સી, ઇટ એક વચનમાં નીડ્સ અને પ્લસ 2 પ્લસ મૂળ ક્રિયાપદ। અને ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર, બધાયમાં નીડેડ 2 પ્લસ મૂળ ક્રિયાપદ। જસ્ટ એક્ઝામ્પલ, મારે આવવાની જરૂર છે, મારે મીન્સ કે આઈ, મારે આવવાની જરૂર છે, જો આઈમાં શું આવે? નીડ, આઈ નીડ ટુ કમ। મારે આવવાની જરૂર છે, આઈ નીડ ટુ કમ। મારે આવવાની જરૂર હતી, આઈ નીડેડ ટુ કમ। મારે રમવાની જરૂર છે, આઈ નીડ ટુ પ્લે। મારે રોકાવાની જરૂર છે, આઈ નીડ ટુ સ્ટે। મારે અંગ્રેજી શીખવાની જરૂર છે, આઈ નીડ ટુ લર્ન ઇંગ્લિશ। મારે વિચારવાની જરૂર છે, આઈ નીડ ટુ થિંક। મારે પાણી પીવાની જરૂર છે, આઈ નીડ ટુ ડ્રિંક વોટર। વર્તમાન કાળ અને ભૂતકાળ બહુ આવે છે, ભવિષ્ય બહુ ઓછો આવે છે, એટલા માટે આપણે સૌથી વધારે ઉપયોગી વર્તમાન કાળ અને ભૂતકાળ લઈને આવ્યા છે। ચાલો, મારે આવવાની જરૂર છે, આઈ નીડ ટુ કમ। મારે આવવાની જરૂર હતી, આઈ નીડેડ ટુ કમ। વી એટલે અમારે, આપણે। અમારે રોકાવાની જરૂર છે અથવા આપણે રોકાવાની જરૂર છે, વી નીડ ટુ સ્ટે। અમારે રોકાવાની જરૂર હતી અથવા આપણે રોકાવાની જરૂર હતી, વી નીડેડ ટુ સ્ટે। તમારે જવાની જરૂર છે, તમારે ત્યાં જવાની જરૂર છે। હજી ડીપમાં જવું હોય તો અન્ય શબ્દ મજા આવે એડ કરી દો। તમારે ગોવા જવાની જરૂર છે, યુ નીડ ટુ ગો ટુ ગોવા, બરોબર। તમારે ગોવા જવાની જરૂર હતી, યુ નીડેડ ટુ ગો ટુ ગોવા। તેઓને મદદ કરવાની જરૂર છે, ધે નીડ ટુ હેલ્પ। તેઓને મદદ કરવાની જરૂર હતી, ધે નીડેડ ટુ હેલ્પ। ચાલો, પાર્થ અને પરેશને કામ કરવાની જરૂર છે, પાર્થ એન્ડ પરેશ। જો બહુવચન, પાર્થ અને પરેશ 2 અથવા 2 કરતાં વધારે નામ હોય એને કહેવાય બહુવચન। બહુવચન, બહુ મીન્સ કે વધારે,
ખાલી પાર્થ હોય એક વચન, ખાલી પરેશ હોય એક વચન, પણ બેય હોય બહુવચન. પાર્થ અને પરેશને કામ કરવાની જરૂર છે. પાર્થ એન્ડ પરેશ નીડ ટુ વર્ક. પાર્થ અને પરેશને કામ કરવાની જરૂર હતી. પાર્થ એન્ડ પરેશ નીડેડ ટુ વર્ક. તેણે છોકરા માટે તેને લખવાની જરૂર છે. હી નીડ્સ, હી સી ઇટ એક વચનમાં નીડ્સ, હી નીડ્સ ટુ રાઇટ. તેને લખવાની જરૂર હતી. હી નીડેડ ટુ રાઇટ. તેણીને ભજીયા ખાવાની જરૂર છે. સી નીડ્સ ટુ ઈટ ફ્રીટર્સ. તેણીને ભજીયા ખાવાની જરૂર હતી. સી નીડેડ ટુ ઈટ ફ્રીટર્સ. ગોગીને ક્રિકેટ રમવાની જરૂર છે. ગોગી નીડ્સ ટુ પ્લે ક્રિકેટ. ગોગીને ક્રિકેટ રમવાની જરૂર હતી. ગોગી નીડેડ ટુ પ્લે ક્રિકેટ. તમે જોવો તો ખરા, આવું ટેબલ તમે ક્યાંય જોયું જ નહીં હોય મારા વાલા. વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં નીડેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મારે આવવાની જરૂર છે. આઈ નીડ ટુ કમ. મારે રોકાવાની જરૂર છે. આઈ નીડ ટુ સ્ટે. મારે જવાની જરૂર છે. આઈ નીડ ટુ ગો. મારે મદદ કરવાની જરૂર છે. આઈ નીડ ટુ હેલ્પ. મારે કામ કરવાની જરૂર છે. આઈ નીડ ટુ વર્ક. મારે લખવાની જરૂર છે. આઈ નીડ ટુ રાઇટ. મારે ખાવાની જરૂર છે. આઈ નીડ ટુ ઈટ. મારે રમવાની જરૂર છે. આઈ નીડ ટુ પ્લે. ભૂતકાળમાં શું આવે? નીડેડ. મારે કામ કરવાની જરૂર હતી. આઈ નીડેડ ટુ વર્ક. મારે ક્રિકેટ રમવાની જરૂર હતી. આઈ નીડેડ ટુ પ્લે ક્રિકેટ. મારે રોકાવાની જરૂર હતી. આઈ નીડેડ ટુ સ્ટે. મારે તમને પૂછવાની જરૂર હતી. મારે તમને પૂછવાની જરૂર હતી. આઈ નીડેડ ટુ આસ્ક યુ. મારે તમને મેસેજ મોકલવાની જરૂર હતી. આઈ નીડેડ ટુ સેન્ડ યુ અ મેસેજ. હવે મિક્સમાં તમને વાક્ય આપ્યા છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા. ચાલો, જરૂર છે. નીડ અથવા નીડ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. જરૂર હતી નીડેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મારે તમને પૂછવાની જરૂર હતી. મારે મીન્સ કે આઈ. જરૂર હતી નીડેડ. આઈ નીડેડ ટુ. પૂછવું એટલે આસ્ક. તમને એટલે યુ. આઈ નીડેડ ટુ આસ્ક યુ. તમારે અંગ્રેજી શીખવાની જરૂર છે. તમારે મીન્સ કે યુ. જરૂર છે નીડ અથવા નીડ્સ યુમાં આવે નીડ. યુ નીડ ટુ. શીખવું એટલે લર્ન અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ. તેણીને તેણીને ચાલવાની જરૂર છે. તેણી મીન્સ કે સી. જો જરૂર છે વોન્ટ અથવા વોન્ટ સીમાં આવે વોન્ટ્સ. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વોક એટલે ચાલવું. તેણીને ચાલવાની જરૂર હતી. સી વોન્ટેડ ટુ વોક. મારે વિચારવાની જરૂર હતી. માફ કરજો. જરૂર છે. જરૂર છે નીડેડ. વોન્ટેડ ને નીડેડ આવશે. વોન્ટમાં ઈચ્છાવાળા વાક્ય આવે. બરોબર. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. માફ કરજો. તેણીને ચાલવાની જરૂર છે. તેણી મીન્સ કે સી. જરૂર છે એટલે નીડ અથવા નીડ સીમાં આવે નીડ્સ. સી નીડ્સ ટુ વોક. તેણીને ચાલવાની જરૂર હતી. સી નીડેડ ટુ વોક. મારે વિચારવાની જરૂર હતી. મારે એટલે આઈ. જરૂર હતી ભૂતકાળમાં નીડેડ ટુ થિંક. મારે તમને બોલાવવાની જરૂર હતી. મારે એટલે આઈ. જરૂર હતી એટલે નીડેડ ટુ. બોલાવવું એટલે કોલ અને તમને એટલે યુ. અમારે રૂપિયા ગણવાની જરૂર હતી. અમારે એટલે વી. જરૂર હતી એટલે નીડેડ ટુ. ગણવું એટલે કાઉન્ટ અને રૂપિયા એટલે મની. તમારે મને મળવાની જરૂર છે. તમારે મીન્સ કે યુ. જરૂર છે એટલે નીડ અથવા નીડ્સ યુમાં આવે નીડ ટુ. મળવું એટલે મીટ અને મને એટલે મી. જો આ છે કર્મ વિભક્તિ. આપણે ચિત્રો દોરવાની જરૂર છે. આપણે એટલે વી. જરૂર છે એટલે નીડ અથવા નીડ્સ વીમાં આવે નીડ ટુ. દોરવું એટલે ડ્રો અને ચિત્ર એટલે પિક્ચર્સ. તમે જો તો ખરા. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે.
આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ઈચ્છાવાળા વાક્યમાં શું આવે? વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ 2 + મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં વોન્ટેડ 2 + મૂળ ક્રિયાપદ, જરૂરવાળા વાક્યમાં વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ 2 + મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં નીડેડ 2 + મૂળ ક્રિયાપદ. હવે તમે જો મારે રોકાવું છે એટલે કે મારે રોકાવું છે એટલે કે મારે રોકાવાની ઈચ્છા છે, આઈ વોન્ટ ટુ સ્ટે. મારે રોકાવું હતું એટલે કે મારે રોકાવાની ઈચ્છા હતી, આઈ વોન્ટેડ ટુ સ્ટે. મારે રોકાવાની જરૂર છે, મારે રોકાવાની જરૂર છે, આઈ નીડ ટુ સ્ટે. મારે રોકાવાની જરૂર હતી, આઈ નીડેડ ટુ સ્ટે. ચાલો હું તમને આપું છું, તમે આ નીડવાળા વાક્ય વર્તમાન કાળ ભૂતકાળ 2 વાક્ય તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. તમારે મને યાદ કરાવવાની જરૂર છે. તમારે મને યાદ કરાવવાની જરૂર છે અને તમારે મને યાદ કરાવવાની જરૂર હતી. આ બંને વાક્યનું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર જોઈન મેસેજ કરી દેજો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો ને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા વિડીયો આવે છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઇક કરી નાખજો, શેર કરી નાખજો, અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. હાઈ પોઈન્ટ આપવા માટે કોમેન્ટ સેક્શનમાં તમે ડાબી બાજુ સ્ક્રોલ કરશો, તમને નીચે પોઈન્ટ દેખાશે. બરાબર, ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.